મિત્રો આજે વરસાદ આગાહી મિત્રો આજે અને આવતીકાલે ભારે વરસાદ આગાહી है સાવધાન વરસાદ સાથે મોટી મુશ્કેલી है। નમસ્કાર મિત્રો, હું અંબાલાલ પટેલ। મિત્રો, ગુજરાતમાં ફરીથી ચોમાસાનો મોટો રાઉન્ડ સક્રિય થતો જોવા મળી રહ્યો છે। અહીંયા તમે જોઈ શકો છો કે છેલ્લા કેટલાક કલાકોથી ભેજનો પ્રવાહ ગુજરાત તરફ આવી રહ્યો છે અને આ ભેજને કારણે આગામી દિવસોમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે। સૌથી મહત્વની વાત એ છે કે આજથી એટલે કે 17 ઓગસ્ટથી મઘા નક્ષત્રની શરૂઆત થઈ રહી છે અને આ નક્ષત્ર 31 ઓગસ્ટ સુધી ચાલવાનું છે। સોમવારે સવારે 8 વાગ્યાની આસપાસ સૂર્યનારાયણ મઘા નક્ષત્રમાં પ્રવેશ કરી રહ્યા છે। લોકમાન્યતા પ્રમાણે મઘા નક્ષત્રનું વાહન મોર માનવામાં આવે છે અને વરસાદના આગમન સાથે મોરના ટહુકાને પણ વરસાદ સાથે જોડવામાં આવે છે। ત્યારે હવે સવાલ એ છે કે મઘા નક્ષત્ર દરમિયાન ગુજરાતમાં કેવો વરસાદ જોવા મળશે અને કયા વિસ્તારોમાં સારો વરસાદ પડી શકે છે। આ સમગ્ર માહિતી આજના વિડીયોમાં વિગતવાર જાણીશું। મિત્રો, ગઈકાલે આપણે વાત કરી હતી કે ગુજરાતના ખાસ કરીને સૌરાષ્ટ્રના જુદા જુદા વિસ્તારોમાં સારા વરસાદી ઝાપટા જોવા મળી શકે છે અને ગઈકાલે જૂનાગઢ સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો પણ છે। ગુજરાતમાં ગઈકાલે લગભગ 78 તાલુકામાં વરસાદ નોંધાયો હતો, જેમાં અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ અને રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોનો સમાવેશ થાય છે। આ ઉપરાંત સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે। આજે પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે। જો કે ગઈકાલની સરખામણીએ આગાહી થોડી ઓછી જોવા મળી રહી છે। તેનું એક મહત્વનું કારણ બંગાળની ખાડીમાં ફરી એક વખત સિસ્ટમ બનવાની પ્રક્રિયા છે। આ સિસ્ટમ ધીમે ધીમે ભેજ પોતાની તરફ ખેંચી રહી છે અને તેના કારણે ગુજરાતમાં હાલમાં જોવા મળી રહેલા પવનની ઝડપ પણ કેટલીક જગ્યાએ વધારે રહેવાની શક્યતા છે। 17, 18 અને 19 ઓગસ્ટ સુધી ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે, જ્યારે 20 ઓગસ્ટથી બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ મધ્ય ભારત તરફ આગળ વધશે અને તેની અસરથી દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત તથા ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ફરી એક વખત વરસાદી રાઉન્ડ જોવા મળી શકે છે। 20, 21 અને 22 ઓગસ્ટ દરમિયાન સારો વરસાદ પડી શકે છે। જો કે આ રાઉન્ડ ખૂબ ભારે રહે તેવી શક્યતા હાલ ઓછી છે, કારણ કે સિસ્ટમ મધ્ય ભારત સુધી પહોંચ્યા બાદ તેની ગતિ ધીમી પડી શકે છે અને ત્યારબાદ 24 ઓગસ્ટની આસપાસ સિસ્ટમ નબળી પડી શકે છે। એટલે 20 થી 24 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં ફરી એક વખત સારો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા છે। ત્યારબાદ 26 ઓગસ્ટની આસપાસ બંગાળની ખાડીમાં બીજી એક હળવી સિસ્ટમ બનવાની શક્યતા જોવા મળી રહી છે અને આ સિસ્ટમ ધીમે ધીમે મજબૂત બનીને 28 ઓગસ્ટની આસપાસ ગુજરાત તરફ આગળ વધે તેવી શક્યતા છે। જો આ સિસ્ટમ આગાહી પ્રમાણે ગુજરાત તરફ આવે છે તો 28, 29 અને 30 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં જોરદાર વરસાદી રાઉન્ડ જોવા મળી શકે છે। ખાસ કરીને જ્યાં અત્યાર સુધી વરસાદની ઘટ છે તેવા વિસ્તારોમાં આ રાઉન્ડ ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે। દ્વારકા, જામનગર, પોરબંદર, કચ્છના છેવાડાના વિસ્તારો, લખપત, નખત્રાણા, માંડવી અને અબડાસા સહિતના વિસ્તારોમાં પણ સારા વરસાદની શક્યતા ઊભી થઈ શકે છે। મઘા નક્ષત્ર દરમિયાન વરસાદ અંગેની આગાહી હાલ સારા સંકેતો આપી રહી છે। હવામાનના અલગ અલગ મોડેલમાં થોડો તફાવત જોવા મળી રહ્યો છે, પરંતુ એકંદરે મઘા નક્ષત્રના સમયગાળા દરમિયાન ગુજરાતમાં વરસાદી પ્રવૃત્તિ ચાલુ રહે તેવી શક્યતા દેખાઈ રહી છે। 17 ઓગસ્ટના નકશા પ્રમાણે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે, જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે। ત્યારબાદ બંગાળની ખાડીની સિસ્ટમ આગળ વધતા વરસાદની પ્રવૃત્તિમાં વધારો થઈ શકે છે। કેટલાક હવામાન મોડેલ પ્રમાણે 24 ઓગસ્ટ પછી ફરી એક વખત સિસ્ટમ મજબૂત થતી જોવા મળી રહી છે અને મહિનાના અંતિમ દિવસોમાં ગુજરાત તરફ વધુ ભેજ પહોંચવાની શક્યતા છે। એટલે મિત્રો, આગામી દિવસોમાં ગુજરાતના ખેડૂતો માટે વરસાદની દૃષ્ટિએ મહત્વપૂર્ણ સમય રહેવાનો છે। જો કે હવામાનની આગાહી સતત બદલાતી રહે છે, તેથી અંતિમ નિર્ણય હંમેશા સત્તાવાર હવામાન વિભાગની તાજી આગાહી અને સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જ લેવો। તો મિત્રો, મઘા નક્ષત્ર દરમિયાન ગુજરાતમાં ક્યાં વરસાદ પડશે, કયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે
અને આગામી સિસ્ટમ ગુજરાત સુધી કેટલી અસર કરશે તેની તમામ માહિતી તમને સતત આપતા રહીશું. જો તમને આજનો આ હવામાન અપડેટ ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો અને પરિવારજનો સુધી શેર કરી દેજો અને આવી જ તાજી હવામાન માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.